સુરેન્દ્રનગરના દુધરેજ ગામની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ। પ્રાથમિક સુવિધા મુદ્દે ગામની મહિલાઓએ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો। ગામમાં આવેલા શાળામાં આચાર્ય નથી અને રોડ રસ્તા અને ગટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। મત લેવા નેતાઓ આવે છે પણ પછી પ્રજા સામું જોવાનું નેતાઓ ભૂલી જાય છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે, મહિલાઓને પીવાનું પાણી ભરવા તળાવમાં જવું પડે છે। વિકાસની વાતો વચ્ચે નરવી વાસ્તવિકતા સામે આવી છે। 1994 થી દુધરેજ ગામ મહાનગરપાલિકામાં ભળ્યું પણ સુવિધાઓના નામે મીંડું। મહિલાઓએ મહાનગરપાલિકાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। દુધરેજમાં રહું છું 30 વર્ષથી તો હું અહીંયા આવી છું। મેં કોઈ સગવડતા દુધરેજની જોઈ નથી। ગામડેથી અમે આયા અહીં આ કરતા અમારું ગામડું સારું છે। કહેવાય કે સિટી નગરપાલિકામાંથી અત્યારે મહાનગરપાલિકા બનાવી છે। મહાનગરપાલિકામાં નગરપાલિકા જેવું કોઈ વર્તન નથી। મહાનગરપાલિકા બનાવવાનું કારણ શું છે? એક જ કારણ છે કે તમારી સરકારને પૂરો પૈસો મળતો નથી બધાને ચૂકવણું કરવા માટે। એટલે મહાનગરપાલિકા કરીને ઉઘરાણું ઊંચું કરીને તમે કરવા માંગો। પેલા સગવડ કરો ને પછી મહાનગરપાલિકા બનાવો। મત લેવા હોય તાણે તો ગામનો રેકોર્ડ છે, ગામનો રેકોર્ડ અત્યારે મળતો નથી। અમારે કાગળિયા કરવાના હોય અત્યારે આ જંત્રી વધારવાનું કારણ શું છે? અમારે આ કોઈ નાના મોટા કામ કરવા હોય, અમારે ખેતી જમીન વેચવી તો કઈ રીતે વેચી શકીએ? ગામમાં કઈ સગવડતા ન હોય, નહીં કોઈ પોસ્ટ ઓફિસ નથી કોઈ પાણીની હરખી સગવડતા। નેવાના પાણી હોય, મોભારા લગીની લાઈનો નાખીને એવી રીતના અમને પાણી આપે છે। ઘરે અમે કામ કરતા હોય તો અમને ખબર પડે છે કે ગટરનું પાણી છૂટ્યું। 10 મિનિટ પાણીનો વેફડાટ થાય પછી પાણી અમને લેવામાં આવે છે। ઈ પાણી બધાના ઘરે આલો પ્લાન ન હોય। 1994 સાલથી થયું છે, મ્યુનિસિપાલિટીમાં ભર્યું છે, હજી કોઈ સુવિધા નથી। સાવ ગામડા કરતા બે જ પરિસ્થિતિ છે, નથી ક્યાંય બ્લોક, નથી કોઈ સુવિધા, નથી પાણીની, નથી ગટરની। ગટરનું પાણી પીવામાં આવે છે, તળાવમાં ક્યાંય ધોવે એવું નથી, આરો બંધાયેલો નથી, કોઈ સુવિધા નથી, ઢોરને પાણી પીવે એવું નથી, રસ્તા સારા નથી, બધા કચરાવાળા રસ્તા છે। આજે અત્યારે આટલું થોડુંક આવ્યું છે સરખું કરવામાં, હજી બીજી સુવિધા કરે એટલી મારી વિનંતી। અમારે રબારી ભરવાને જોઈએ, ઢોરાને પાણી પાવાનું નથી, સીધા તળાવના પાણીમાં પાવાનું, આખું તળાવનું પાણી બગડે। માણસ પીવું શું પાણી? ઢોરા પીવે, માણસ પીવે, બધા હરખું જ પીવે છે। તો તમારે ઢોરાની તો કઈક સગવડ કરવી પડે ને। અમારા રબારીમાં તો અમારા ઢોરાવાળાને જવું ક્યાં? તો આમાં નગરપાલિકા મહાનગરપાલિકા પણ ફાયદા, પ્રજાને શેના ફાયદા? બધું તમારામાં ખીચા ભરાય, તમારા ફાયદા થાય, અમને કઈ નથી થતું। હા, એમ નગર દુધરેજ નગરપાલિકા જે પહેલા હતી, જે 1994 સ્થાપિત કરવામાં આવી હતી, આજ તેને 20 વર્ષ કરતા વધારે સમયગાળો વીતી ગયો છે, પરંતુ તેને હજી પોતાની પ્રાથમિક સુવિધા પણ નથી। તેના નાગરિકોની એવું કેવું છે કે ગામડા તો સારા કહેવાય, ગામડા કરતા પણ ખરાબ હાલત છે। જ્યાં ત્યાં બધી ગંદકી છે, એક પણ પાકો રોડ નથી સારો, ગટર ખુલ્લી છે। ગટર ખુલ્લી હોવાના કારણે અનેકવાર બાળકો લપસીને પડી જાય અને હાથ તૂટી જાય તેવી પણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે। જોવામાં આવે તો તળાવની પાળ પણ નથી, કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી, ત્યાં બસ સ્ટેન્ડ નથી, સરપંચનું નથી, એક સ્કૂલમાં તો જ્યાં શિક્ષક છે પણ આચાર્ય પણ નથી, અને પ્રાથમિક સુવિધા એક પણ નથી। હવે તેઓની માંગ ઉઠી છે તેમને પ્રાથમિક સુવિધા મળે। જોવામાં આવે તો રોડ, ગટર, પાણી, તેમને પાણી જે 2-3 દિવસે પીવાનું પાણી એકઠું આવે છે તેમાં પણ 10 મિનિટ રાહ જોવી પડે છે, કેમ કે તેમને ગટરનું પાણી આવે છે, પીવાનું ચોખ્ખું પાણી કાંઈ પણ સુવિધા નથી। તેના કારણે તેમનો વિરોધ જોવા મળે છે અને તેમની માંગ છે કે તેમને તાત્કાલ બધી માંગો પૂરી કરવામાં આવે ને તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।